હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં હશો? આપણે ભણી રહ્યા છીએ આપણું પર્યાવરણ ધોરણ 10નો બહુ મહત્વનો પાઠ, જેમાંથી કંઈક ને કંઈક જરૂરથી પૂછાય છે. એમાં બહુ મહત્વનો એક ટોપિક છે જૈવિક વિશાલન. શોર્ટ નોટ તરીકે ઘણી વખત પૂછાયેલું છે અને પૂછાય છે, માટે ફટાફટ કરી નાખજો. બહુ ઇઝી છે જો થોડુંક સમજી જશું. મેં તમને આની પહેલાં પણ કીધું છે કે કન્સેપ્ટ ક્લિયર કરો અને તમારી ભાષામાં લખો. બહુ ઇઝી છે ભણવાનું. પ્રોબ્લેમ એ થાય છે જે રટ્ટા મારે છે, ગોખણપટ્ટી કરે છે, એ નહીં શબ્દો યાદ રાખવાની ટ્રાય કરે છે. ગોખણપટ્ટીવાળા આગળ જશે નહીં. તો પહેલાં આપણે સમજવું પડે આ શબ્દને. જૈવિક એટલે તો ખબર છે, જૈવિક એટલે શું? સજીવ. તમે ને હું ને જેટલા જીવતા છે એ બધા જૈવિક. વિશાલન વિશાલન શબ્દ યાદ કરો તો કઈ યાદ આવે છે? વિશાલન કોની નજીક લાગે છે? વિષની નજીક લાગે છે. હા, તો સજીવોમાં જે વિષ પહોંચી રહ્યું છે, વિષ એટલે શું? ઝેર. જે ઝેર પહોંચી રહ્યું છે એ ઝેર ક્યાંથી? આજે મારા શરીરમાં, તમારા શરીરમાં, ઘણા બધા સજીવોના શરીરમાં કેટલું બધું ઝેર પહોંચી રહ્યું છે. આપણને થાય ભાઈ, મેં તો કોઈ દી ઝેર પીધું નથી, મેં તો કોઈ દી ઝેર ચાખ્યું નથી, અને ઝેર આવે તો મરી ન જવાય. હું ઝેર પીતો પણ છતાં પણ એ વાત સત્ય છે, હકીકત છે કે આજે બી તમારા ને મારા શરીરમાં ઝેર પહોંચી રહ્યું છે. રોજે પહોંચી રહ્યું છે. ક્યાંથી પહોંચી રહ્યું છે, કેમ પહોંચી રહ્યું છે, એ સમજીએ એટલે આ ટોપિક થઈ જશે ક્લિયર. આપણને બધાને ખબર છે કે શરીરમાં કોઈ વસ્તુ આવે તો ખોરાક દ્વારા જ આવવાની, કા શ્વાસ દ્વારા આવવાની, કા પાણી દ્વારા આવવાની. તો એક વસ્તુ ફાઇનલ છે કે ખોરાક છે એ બહુ મહત્વનો છે. તો આ પૃથ્વી ઉપર જેટલા બી જૈવિક એટલે કે જીવતા લોકો છે, એ જીવતા લોકોનો ખોરાક છે એ માત્ર ને માત્ર એક વસ્તુ ઉપર આધારિત છે. કઈ વસ્તુ ઉપર આધારિત છે? વનસ્પતિ. તમને તો ખબર જ છે, પ્રોડ્યુસર એક જ છે, વનસ્પતિ. વનસ્પતિ જ આખી પૃથ્વીનો ખોરાક બનાવે છે, ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટ. ડાયરેક્ટ અથવા તો ઇનડાયરેક્ટ. વનસ્પતિ છે પૃથ્વી પરનો ખોરાક બનાવવાની મુખ્ય જવાબદારી વનસ્પતિને આપવામાં આવી છે. એટલે જ કહેવાય છે આજકાલ બહુ ટેન્શન થાય છે. ટેન્શન શું થાય છે કે લોકો પ્રગતિના નામે, આજકાલ તમે જુઓ કે પ્રોગ્રેસના નામે, પ્રગતિના નામે ખેતરો છે એમાં બિલ્ડિંગ બની રહ્યા છે, ખેતરોમાં મોલ બની રહ્યા છે, ખેતરો છે એ વેચાઈ રહ્યા છે. તમારા ગામમાં જોજો, દિવસે દિવસે રોજે રોજ ખેતરો છે એ વેચાતા જાય છે. ત્યાં મકાન, નવા પ્રગતિના નામે જે કાંઈ બનાવવું બનતું જાય છે. તો ધીરે ધીરે આપણે શું કરી રહ્યા છીએ? ત્યાં પેલા ખેતર હતું ને કંઈક ઉગાડતા હતા જે કેટલા લોકોનો ખોરાક બનતો. હવે ત્યાં મોલ બની ગયો. હવે તો પ્રોડ્યુસ થવાનું નથી. તો કુદરતના આખા ક્રમની વિરુદ્ધ આપણે જઈ રહ્યા છીએ. એક વાત યાદ રાખજો કે ફાઇનલી તમારી પાસે ગમે તેટલા પૈસા હશે, એક રૂમમાં, આખા રૂમમાં તમને પૂરી દઈએ કે જેમાં પૈસા ભરેલા હોય, સોના ચાંદી ભરેલા હોય, ખાવા માટે તો ખોરાક જોશે મારા બાપ. પૈસા ખાઈ શકાતા નથી, ક્યારેય પૈસા ખાઈ શકાતા નથી. જરૂરી છે પ્રગતિ કરવી, પ્રોગ્રેસ કરવી, પણ બેલેન્સ રાખવું જરૂરી છે. એક નવો મોલ બને તો એક નવું ખેતર બી બનવું છે. ખેર, આ બાબતમાં પછી પડશું. તો અત્યારે પહેલો મુદ્દો શું આપણે યાદ રાખશું? આપણે એટલું યાદ રાખશું કે દુનિયાની લગભગ તમામ ખોરાક બનાવવાની જવાબદારી કોની છે? વનસ્પતિની છે. માણસનો ખોરાક, પ્રાણીઓ માટે ખોરાક. તમને ખબર છે કે આ પ્રાણીઓ આગળ જઈને બીજા પ્રાણીઓનો ખોરાક બને. એટલે વનસ્પતિ દ્વારા બનતો ખોરાક આહાર શૃંખલા દ્વારા દરેક સજીવ સુધી પહોંચે છે. વનસ્પતિ ડાયરેક્ટલી આપણે ખાઈએ છીએ, અથવા તો પ્રાણી ઉપર બીજું પ્રાણી, એની ઉપર બીજું પ્રાણી, એની ઉપર બીજું પ્રાણી, પણ અલ્ટિમેટલી તો વનસ્પતિ જ છે. બેઝમાં તો વનસ્પતિ જ છે. એટલા માટે વનસ્પતિ દ્વારા બનતો ખોરાક છે ને
એ છેક સુધી ક્યાંક ને ક્યાંક પહોંચે તો છે જ. શુદ્ધ માંસાહારી સિંહ છે એ જ્યારે હરણને ખાય છે તો હરણે શું ખાધું હતું? ઘાસ. તો ઘાસમાંથી જે કાંઈ સારું અને ખરાબ બે વસ્તુ એના શરીરમાં ગઈ છે, હવે એ શરીરને એક સિંહ ખાય છે તો ટ્રાન્સફર ક્યાં થશે? સિંહમાં. સિંહે ઘાસ નથી ખાધું પણ ઘાસના સારા ગુણો, પ્રોટીન્સ બધા, અને સાથે સાથે ઘાસમાં કોઈ રોગ હશે તો એ રોગ પણ સિંહમાં જશે. આ વાત સમજવી બહુ જરૂરી છે. આજકાલ આપણે શું કરીએ છીએ ભાઈ, વધુ ઉત્પાદનના નામે, બરોબર, ખબર નહીં વધુ ઉત્પાદન એટલે કેટલું ઉત્પાદન લઈ રહ્યું છે. એક બાજુ તો એમ કહે છે કે ઓહો કેટલું બધું અનાજ થઈ ગયું છે, પણ વધુ ઉત્પાદનના નામે આપણે ઝેર છાંટીએ છીએ. હવે જે ઝેર છાંટતો ખેડૂત છે ને, એને ખબર નહીં કે એને એટલી બુદ્ધિ નથી આવતી કે આ છેવટે મારા છોકરાઓના પેટમાં જ આવવાનું છે. એને એમ થાય છે કે આ તો કોક બીજું ખાવાનું. અરે ભાઈ, તું બી તો ઘઉં ખાવાનું ક્યાંકથી લેવો હઈશ ને. હવે એ ઘઉંમાં કોક બીજા એ છાંટ્યું હશે જે. તું બી તો શાકભાજીમાં એ દવા છાંટે છે, ઇન્જેક્શન્સ મારે છે. એને એમ થાય મારે ક્યાં ખાવાના, બીજા ખાવાના. જવા દો, એ વયા જશે તો તારી ઘરે તો કોઈ શાકભાજી આવશે ને, એમાં કોઈ બીજાએ છાંટ્યું હશે. તો આપણે શું કરી રહ્યા છે? આપણા જ ખોરાકને ઝેરી બનાવી રહ્યા છે. અને નામ શું આપીએ છીએ? જંતુનાશકો, રાસાયણિક ખાતરો, કીટનાશકો, કેટલાનો ઉપયોગ કરીને વનસ્પતિને આપણે આ સ્પ્રે મારતા હોઈએ છીએ. વનસ્પતિને એટલે કે આપણા ખોરાકને આપણે ખુદ જ ઝેરી બનાવી રહ્યા છીએ. આટલું બુદ્ધિ વગરનું કામ કોઈ પ્રાણી દુનિયામાં કરતું નથી. માણસ પોતાની જાતને કહે છે સૌથી બુદ્ધિશાળી, પરંતુ તમે જોવો તો આટલું બુદ્ધિ વગરનું કામ કે ભાઈ મારો જ ખોરાક ને હું જ સામેથી ઝેર નાખું છું, આ તો બુદ્ધિ વગરનું કામ થયું. હવે કેવી રીતના તમે તમારી જાતને બુદ્ધિશાળી કહી શકો? તો સામે દેખાય છે, સિમ્પલ લોજિક છે કે આને મારે ખાવાનું છે, એ વસ્તુને ઝેરી ન બનાવાય, પણ તોય આપણે ઝેર, અને પાછું ઝેર બજારમાં પુષ્કળ પ્રમાણમાં મળે છે, દુકાનોમાં વેચાય છે, અને કારખાનામાં ઝેર પુષ્કળ પ્રમાણમાં બનાવે છે, અને સરકાર પાછા સબસિડી બી આપે છે. ઝેર બનાવો, હજી ઝેર બનાવો, હજી ઝેર, મોનોકોટો બનાવો, યુરિયા બનાવો, ફલાણું બનાવો. નામ શું આપી દીધું? વધુ ઉપજ લેવા માટે. અરે ભાઈ, શું વધુ ઉપજ લેવા માટે શું ઝેર? પણ ચાલે છે, આ જ પ્રક્રિયા ચાલે છે. તો વનસ્પતિનો ખોરાક છેક સુધી પહોંચવાનો, એ ખોરાકની અંદર જ ઝેર છે, અને ઝેર છે વનસ્પતિને તમે જે દેશો એ શોષણ કરશે. તમે સારું છાણિયું ખાતર કે તમે સારું પાણી દેશો તો વનસ્પતિ એવું શોષણ કરશે ને હેલ્ધી થશે, અને વનસ્પતિને ઝેર દેશો તો વનસ્પતિ ઝેરનું પણ શોષણ કરશે. હવે એ ઝેરી વનસ્પતિ આપણે બધા ખાશું. હવે હરણ ખાશે તો હરણ છે જેને સિંહ ખાશે, તો પછી આ ઝેર આગળ 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 ચાલે છે. આ ઉપરાંત આ સ્પ્રે છે એ સૌથી મોટું કામ દરિયા અને નદીઓમાં પણ કરે છે. વનસ્પતિ ઉપર જ્યારે સ્પ્રે કરવામાં આવે છે આ બધા કીટનાશકો, રાસાયણિક ખાતરો, જે કાંઈ, અને પછી વરસાદ આવે તો શું થાય? એના પાંદડા ઉપર જે આ દવા છોટેલી હોય અથવા તો ખેતરમાં હોય, બધું પાણી નદીમાં જાય. નદીની માછલીઓ વળી પાછી ઝેરી થાય. એ માછલીઓ તમે ખાઓ, પાછી ચક્રાયું, અથવા તો એ બધી નદીઓ દરિયામાં છે. દરિયો પણ ઝેરી થઈ રહ્યો છે ને ગજબની રમત. આપણે આ પૃથ્વીને શું મસ્ત વસ્તુ આપી રહ્યા છીએ. શરમ થાય ક્યારેક તો. સામાન્ય લોજિક છે, તમે 10મા વાળા છોકરાઓ સમજી શકો કે આ ન કરાય. તમે 15-17 વર્ષના છોકરાઓ સમજી શકો કે આ ન કરાય, પણ
પણ આ બુદ્ધિશાળી લોકો કહેવાતા સમાજના ટોપ ક્લાસ માણસો, આઈએસ આઈપીએસ ઓફિસરો, જેને આપણે કહીએ છીએ વડાપ્રધાન, પ્રાઇમ મિનિસ્ટરો, કૃષિ મંત્રીઓ, આને આ સમજાતું નથી કે આ ઝેર છે એ આપણે આપણી પેઢીઓને જ આપીએ છીએ તો એનાથી ભૂમિ પ્રદૂષણ બી થાય છે, ભૂમિમાં પણ જાય છે ઝેર, જલમાં પણ ઝેર જાય છે અને દુનિયાના તમામ જીવોના સ્વાસ્થ્ય ઉપર અસર થાય છે. તમારા ખિસ્સામાં પૈસા આવે છે પણ કયા ભોગે આવે છે? તમારા છોકરાને બીમાર પાડીને તમે પૈસા કમાવો છો. યાદ રાખજો, તમને એવું લાગતું હોય આ જે કીટનાશક કે રાસાયણિક ખાતર બનાવતી કંપનીના માલિકને એવું લાગતું હોય કે આપણે તો આ બીજાને આપી દઈએ છે અને બીજા વાપરે છે, આપણે કાંઈ વાંધો નથી, આપણે તો પૈસા કમાઈએ છીએ, તો એ કંપનીના માલિકને એટલું જ કહેવાનું કે તમારો છોકરો તો ખાય છે ખોરાક જ ને, ખાય છે બકાલું, ખાય છે ઘઉં, ખાય છે બ્રેડ, પીવે છે દૂધ, શું બીજું કાંઈ પૈસા ખાય છે તમારા? તો તમે આપેલું ઝેર છે ને એ ઝેર ત્યાં છાંટ્યું ને એ બધું તમારા છોકરામાં જ આવે છે. તો ખબર નહીં, આટલી સિમ્પલ વાત કોઈ સમજી શકતું નથી અને આને જૈવિક વિશાલન કહે છે. આખી દુનિયાના તમામ જીવોને ઝેરી બનાવવાની આ રમત છે, આ ગેમ છે, સૌથી મૂર્ખામી ભરી, મને તો આ માનવ જાતિની સૌથી મૂર્ખાઈ ભરી કોઈ પ્રવૃત્તિ લાગતી હોય તો વધુ ઉપજ લેવા માટે ઝેર છાંટવું આ સૌથી મૂર્ખાઈ ભરી ગેમ લાગે, પ્રવૃત્તિ લાગે છે. થોડી ઓછી ઉપજ આવશે તો કોઈ વાંધો નહીં, પણ ચોખ્ખું તો આવશે ને. એટલે જ તે ધીરે ધીરે જે કરોડોપતિ થઈ રહ્યા છે ને, જે રાસાયણિક ખાતરના માલિકો હોય ને આવા બધા, એ પોતે શું કે અમે તો ઓર્ગેનિક ખાઈએ છીએ, ઓર્ગેનિક. આજકાલ ઓર્ગેનિક ઉપર ચાલ્યા છે. હવે ઓર્ગેનિક ઉપર ચડવું જ પડશે, ફરજિયાત જવું જ પડશે. તમારા છોકરાની હાલત જુઓ, તમારા ઘરનાની હાલત જુઓ, તમારી હાલત જુઓ, શરીરમાં ઝેર આવી જ રહ્યું છે. તો આખી પૃથ્વી ઝેરી બની રહી છે. કેવી રીતના? રિવિઝન કરી જાઓ. વનસ્પતિને ઝેર અપાય છે અને વનસ્પતિ આહાર શૃંખલા દ્વારા ઝેર તમામ સજીવો સુધી પહોંચાડે છે અને તમામ સજીવો છે ઝેરી બની રહ્યા છે. ઉપરાંત એક મુદ્દો પણ લખજો, ભૂમિ પ્રદૂષણ અને જળ પ્રદૂષણથી બરોબર દરિયામાં અને નદીઓમાં પણ આ ઝેર પહોંચી રહ્યું છે. બરોબર, આ 6-7 મુદ્દા લખો, જૈવિક વિશાલનના બહુ સરસ રીતના તમને માર્ક્સ મળશે. સમજાઈ ગયું? ઓકે.